તો પાટણના સાંતલપુરમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે। સાંતલપુરના અનેક આસપાસના વિસ્તારોમાં પણ પાણી ફરી વળ્યા છે। નીચાણવાળા જે વિસ્તારો છે આસપાસના ત્યાં પણ પાણી ભરાઈ જવાના કારણે થઈને લોકોને પારાવાર મુશ્કેલીઓ પડી રહી છે। ગોતરકામાં પણ વરસાદ વરસ્યો છે। આસપાસના ગ્રામ્ય વિસ્તારો મડુત્રા વોવા સહિતના ગામોમાં પણ વરસાદ વરસ્યો। પાટણ જિલ્લામાં સતત આજે બીજા દિવસે પણ અવિરત વરસાદ છે। વહેલી સવારથી જ અત્યાર સુધીમાં 1.5 ઇંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે। આ દ્રશ્યો જે આપ જોઈ રહ્યા છો 1.5 ઇંચ વરસાદમાં આ વરસાદી પાણી ભરાયા છે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા ભરત પ્રજાપતિ જોડાયા છે। ભરત, જણાવશો, 1.5 ઇંચ વરસાદ ખાબક્યો છે, ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે, શું પરિસ્થિતિ છે હાલ? ચોક્કસથી જંગના પાટણ જિલ્લાની અંદર સતત બીજા દિવસે અવિરત વરસાદ વરસી રહ્યો છે અને આ વરસાદ ક્યાંક કહેર બનીને વરસી રહ્યો છે તો ક્યાંક ખેડૂતો માટે ખુશીના સમાચાર લઈને આવ્યો છે। સાંતલપુર તાલુકાની જો વાત કરીએ છીએ તો સાંતલપુર તાલુકાની અંદર સતત બીજા દિવસે વહેલી સવારથી જ વરસાદી માહોલ છે। સાંતલપુરમાં 1.5 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે। વરસાદ ખાબકવાના સાથે જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં ગાડી પાણી ભરાવાની સમસ્યા સામે આવી છે। સાંતલપુર, વારાઈ, ઉંડડી, ગોતરકા, મડુત્રા, વહુવા સહિતના જે ગ્રામ્ય પંથકો છે ત્યાં ગાડી પણ અત્યારે અવિરત ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે। ધીરે ધીરે જે રીતે વરસાદ વધી રહ્યો છે અને વરસાદના કારણે જે નીચાણવાળા વિસ્તારો હોય છે ત્યાં ગાડી પાણી ભરાવાની સમસ્યાઓ સામે આવી છે ને કે લોકોના ઘરોમાંથી લોકોને બહાર નીકળવાનું અત્યારે મહા મુસીબત સામે થયું હોય એ રીતના દ્રશ્યો જોવા મળી છે। એટલે કહી શકાય કે અવિરત સમગ્ર જિલ્લાની અંદર વરસાદ વરસી રહ્યો છે અને વરસાદના કારણે જે નીચાણવાળા વિસ્તારો હોય છે ત્યાં ગાડી પાણી ભરાવાની સમસ્યાઓ સામે આવી રહી છે। જી, આભાર સમગ્ર માહિતી બદલ।